હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ફરાળી એકદમ નવી અને સરસ રેસીપી લઈને આવી ગઈ છું. તો ફરાળી રેસીપી માટે અહીં 1 વાટકી રાજગરાનો લોટ, 1 વાટકી સાબુદાણા અને 1 વાટકી મોરૈયો લઈ લીધો છે. તો સૌપ્રથમ આપણે એક કઢાઈમાં સાબુદાણાને શેકી લેવાના છે. ધીમા જ ગેસે સાબુદાણાને શેકાવી દેવાના છે, જેથી કરી સાબુદાણા એકદમ બ્રાઉન પણ ન થાય અને એકદમ સરસ રીતે શેકાઈ જાય. 2 થી 3 મિનિટ સુધી સાબુદાણાને શેકાવાના છે. ત્યાર પછી તેને મિક્સર બાઉલમાં લઈ લેવાના છે. અને આ જ રીતે આપણે મોરૈયાને પણ કઢાઈમાં શેકી લેવાનું છે. તેલ કે ઘી ઉમેર્યા વગર જ આપણે સાબુદાણાને અને મોરૈયાને કઢાઈમાં શેકી લેવાનું છે અને ધીમા જ ગેસે તેને શેકી દેવાનો છે. ત્યાર પછી બંનેને આ રીતે મિક્સ કરી દેવાના છે અને મિક્સર બાઉલમાં ઉપર નીચે કરીને થોડા ઠંડા કરીને તેને ક્રશ કરી દેવાના છે. તો આ રીતે થોડા અધકચરા ક્રશ થાય ત્યાર પછી તેને ચાળણીમાં લઈ લેવાના છે અને થોડું ઝીણું ચાળી લેવાનું છે. અને ત્યાર પછી જે વધારાનું હોય છે તેને પણ ફરીથી મિક્સર બાઉલમાં લઈ લેવાનું છે અને તેને પણ એકદમ ઝીણું ક્રશ કરી દેવાનું છે. તો આ રીતે આપણું બેટર સરસ રીતે ક્રશ થઈ જાય ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લેવાનું છે અને વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે એકદમ ઝીણું ક્રશ કરી દેવાનું છે. હવે તેમાં આપણે 1 વાટકી જે રાજગરાનો લોટ લીધો હતો તે ઉમેરી લેવાનો છે અને ત્યાર પછી મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી લેવાની છે. ત્યાર પછી ફરાળી મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી ખાંડ ઉમેરી લેવાની છે. અને ત્યાર પછી આપણે તેલ ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને લીંબુનો રસ ઉમેરી લેવાનો છે અને ત્યાર પછી બધાને સરસ રીતે લોટ સાથે મિક્સ કરી દેવાનું છે. હવે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે આ મિશ્રણને થોડું કઠણ જ વણી લેવાનું છે. તો વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જુઓ છો તે જ રીતે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે થોડા લોટ બાંધીએ છીએ તે જ રીતે તેને બાંધી દેવાનું છે. પણ લોટ એકદમ નથી બાંધી દેવાનું. આ રીતનું બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે. ત્યાર પછી થોડો સિંગોડાનો લોટ ઉમેરવાનો છે અને થોડું ફરાળી મીઠું એડ કરી દેવાનું છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તે રીતે તેને મસળી લેવાનો છે. હવે અહીં મેં ઢોકળિયું લઈ લીધું છે, તેમાં થોડું પાણી એડ કરી દીધું છે. પછી તેની પ્લેટમાં મેં તેલ લગાડી દીધું છે. હવે તેમાં આપણે મુઠિયાને વણી લેવાના છે. તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ લોટમાંથી આપણે આ રીતે એકદમ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં તે રીતના મુઠિયા વણી લેવાના છે. તો બધા જ મેં મુઠિયા આ રીતે વણી લીધા છે. હવે આપણે તેને બાફી લેવાના છે. તો ધીમા ગેસે થોડી વાર તેને બાફી લેવાના છે. ત્યાર પછી મીડિયમ ગેસ કરીને તેને બાફી લેવાના છે. આપણે 20 થી 25 મિનિટ સુધી તેને બાફવા દેવાના છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું ખુલ્લું કરી દેવાનું છે અને ગેસ બંધ કરીને મુઠિયાને ઠંડા થવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા હવે ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે તેના એકદમ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં તે રીતના પીસ કરી લેવાના છે. તો આ રીતે અહીં મેં બધા જ મુઠિયાના આ રીતના પીસ કરી દીધા છે. બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં. હવે તેને વઘારી લેવાના છે. તો વઘાર માટે અહીં મેં એક કઢાઈમાં 2 પરી જેટલું તેલ ઉમેરી લીધું છે. ત્યાર પછી તેમાં જીરું ઉમેરી લીધું છે અને ત્યાર પછી જીરું ગરમ થઈ જાય એટલે મેં તલ એડ કરી દીધા છે. અને તલ જ્યારે આપણે ઉમેરીએ ત્યારે ઢાંકી દેવાના છે જેથી કરી તલ ઉડે નહીં. હવે તેમાં લીલા મરચાં એડ કરી દીધા છે અને ત્યાર પછી આપણા મુઠિયા એડ કરી દીધા છે. હવે બધા જ ને બરાબર મિક્સ કરી લેવાના છે. તો મુઠિયામાં સરસ રીતે તલ અને જીરું મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ તેમાં મીઠો લીમડો એડ કરવાનો છે અને મીઠા લીમડાને પણ સરસ રીતે મિક્સ કરી દેવાના છે. ધીમા જ ગેસે આપણે મુઠિયાને શેકી દેવાના છે. હવે તેમાં આપણે થોડી કોથમીર એડ કરવાની છે અને થોડો લીંબુનો રસ ઉમેરી લેવાનો છે અને ઉપરથી થોડું ફરાળી મીઠું એડ કરી દેવાનું છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા એકદમ સોફ્ટ પોચા રૂ જેવા
ફરાળી મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, ફરાળી મુઠિયાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ અવશ્યથી કરી લેજો. થેન્ક